કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ, એક પણ ન થયા ને અલગ પણ ન થયા. પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું. જો આ પ્રેમના માર્ગમાં જીત ન હોત તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ન હોત. કોણ કહે છે કે જન્મોજન્મનો સાથ એટલે પ્રેમ? હું કહું છું કે એક પળનો સાથ અને જન્મોજન્મનો અહેસાસ એટલે પ્રેમ. બે જણ એકબીજાને ગમે તે લાગણી, બે જણને એકબીજા વગર ન ગમે તે પ્રેમ. પામવું ક્યાં જરૂરી છે? તું સાથે છે એ જ ઘણું છે, બસ તું અનુભવે એ જ ઘણું છે. કેટલીય ઝંખનાઓ સ્વપ્નમાં જાગી છે, જરી ઊંઘતી રાધા છે અને વાંસળી વાગી છે. કૃષ્ણ છે એટલે જ જીવનલીલામાં શ્વાસની છે આવન જાવન. આંખ ખોલો તો ગોકુળિયું અને હૃદય જ વૃંદાવન. થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે. કૃષ્ણ અને રાધા ન મળ્યા એ જ તો આ જગતની રીત છે. એટલે જ શંખ ફૂંક્યો કૃષ્ણએ જિંદગીભર, કારણ કે વાંસળી વગાડે તો રાધા યાદ આવે. વિજોગણ થઈને રાધા જેને શોધી ન શકી વનમાં, મસ્ત બનીને મીરાએ શોધી લીધો એને મનમાં. આ પ્રેમ અઘરો ખેલ છે, કોણ એમાં ફાવી ગયા? મારી તમારી વાત મૂકો, શ્રીકૃષ્ણ પણ હારી ગયા. જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય તેવા લોકોને નફરત ન કરતા, કેમ કે તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેમનાથી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો. શામની સુંદર આંખની અડફેટે એવી ચઢી કે આવી હતી રમવા રાસ અને સીધી પ્રેમમાં પડી. પ્રેમની વેદના કોઈ લખી શું જાણે? પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે? પ્રેમ તો એવી અઘરી કળા છે, સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે? વિસાઈને રાધા કહે, તારી પાછળ તો છે ઘણી ગોપી, કહે કાન હસીને, પણ રાધા તારી તો વાત જ અનોખી. આપણે આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ. બાકી કૃષ્ણ સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી, પણ દિલમાં તો રાધા જ વસતી હતી. સંબંધો સાચવી લેજો વા લા. કલિયુગમાં જો કોઈ રાધા કે કૃષ્ણ જેટલું ચાહતું હોય તો તેને દૂર કરતા પહેલાં વિચારજો. જરૂરી નથી કે દરેક પ્રેમમાં મિલન હોય જ, અમુક પ્રેમ એવા પણ હોય છે જે સાથે પણ નથી રહી શકતા અને એકબીજા વગર પણ. જો કોઈ વસ્તુ ખોવાઈ જાય તો થોડું શોધવાથી તે કદાચ મળી જશે, પણ જિંદગીમાં ગુમાવેલી લાગણીઓ ક્યારેય પાછી નહીં મળે. દુઃખ અને વેદનાના કાંટા જ્યારે પગમાં વાગે છે અને તમે એ પીડાને હસતા મુખે સ્વીકારો છો, ત્યારે સમજાશે કે સ્વયં કૃષ્ણને કૃષ્ણ બનવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. જગ શું જાણે કે રાધાએ શું શું ખોયું હશે. ચાંદાને ખોઈને કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે. મિત્રો, પ્રેમની સાચી પરિભાષા શું હોઈ શકે એ તો રાધાકૃષ્ણ સિવાય તો લગભગ જ કોઈ જાણી શક્યું હશે. તમારે આ લખાણનું